હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણે લોધા, નોકરી, અંબર બધાનું માર્કિંગ જોયેલું. એ માર્કિંગ જોવા માટે તમે પાછલા રેકોર્ડિંગ જોઈ લેજો. આજે આપણે મોતીલાલ ઓસવાલનું જોશું. મોતીલાલ ઓસવાલ, બરાબર, એનું આપણે રેકોર્ડિંગ જોશું. પ્લસ કે કઈ રીતે એનું ઝોન માર્કિંગ થાય છે અને ક્યાં આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી શકે એ આપણે ચેક કરશું. સૌથી પહેલા આપણે આદત રાખવાની કે ભાઈ જે લેયરમાં કામ કરીએ છીએ એ જ લેયર પેલું થવું જોઈએ, જેથી કરીને કન્ફ્યુઝન ના આવે. એમાં સેવ હોય તો જ્યારે પણ આપણે જોવું હોય ત્યારે આપણને મળે. તમે સેવ કરેલા લેયરથી બીજા લેયરમાં ચેક કરશો તો તમને રેકોર્ડિંગ મળશે નહીં. સૌથી પહેલા મોતીલાલ ઓસવાલને આપણે મંથલી જોશું. 12th મંથ જોઈએ તો 12th મંથની આપણે જોઈએ છે, બરોબર, તો સરસ મજાનો એક પ્રોપર ઝોન અહીં મળી આવે છે. એને આપણે 12th મંથ ડિમાન્ડ ઝોન લખી શકાય. પછી મંથલી જોઈએ તો આપણને અહીં મળી આવે છે. તો અહીંયા એ ટેસ્ટેડ છે, બરાબર. ટેસ્ટેડ છે એટલે આપણે એને ટેસ્ટેડ જ છે, વાયોલેટ નથી થયો એટલે હજી વેલિડ ગણી શકાય. એને આપણે મંથલી ડિમાન્ડ કહીશું. સપોર્ટ રેઝિસ્ટન્ટ તરીકે તમે કન્સિડર કરી શકો કે ભાઈ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. સ્ટ્રોંગ સપોર્ટ છે એ રીતે કન્સિડર કરો તો પણ ચાલે. ઉપર એક સપ્લાય ઝોન મળી આવે છે, એને આપણે મંથલી સપ્લાય કહીશું. આપણે ડિમાન્ડ ગણી શકાય. લેગ આઉટ બનાવી છે, બેક ટુ બેક બનાવી છે એટલે સ્ટ્રોંગ છે, તો એને મંથલી ડિમાન્ડ કહી શકાય. સૌથી પહેલા આપણે તો હાઈ કે ઓલ ટાઈમ હાઈ એને આપણે માર્કિંગ કરી લેશું. કેમ કે ઓલ ટાઈમ હાઈ છે એ રેઝિસ્ટન્ટ તરીકે એક્ટ કરી શકે. પ્રાઇસ એક્શનમાં એવું લાગે છે કે આ એક સાઇડવે રેન્જ છે. મંથલી ચાર્ટ જુઓ છો તો તમને એવું લાગશે કે આ એક સાઇડવે રેન્જ છે, કે અથવા તો એને રેક્ટેંગલ બનાવેલું છે. આનો બ્રેકઆઉટ મારશે એટલે કે રેક્ટેંગલનું બ્રેકઆઉટ મારશે એટલે કન્ટિન્યુ કરશું કે ટ્રેન્ડ અપ જઈ શકે, પણ ઓલ ટાઈમ રેઝિસ્ટન્ટ તરીકે કામ કરી શકે. હવે વીકલીમાં જશું તો વીકલીમાં આપણને મંથલી જે ઝોન ડ્રો કર્યો હતો એની અંદર જ આપણને વીકલી સરસ મજાનો ઝોન મળી આવે છે, એને વીકલી ડિમાન્ડ કહેશું. અને રેલી બેઝ રેલીની સિસ્ટમથી ગણીએ તો અહીંયા પણ આપણને એક ડિમાન્ડ ઝોન મળી આવે છે. પ્રાઇસ સપોર્ટ લઈ શકે વીકલી, અહીંયા જ છે, અહીંથી આમ રિવર્સલ ટ્રાવેલ કરી શકે. પાછા કન્ટિન્યુ ડેઇલી ટાઈમ ફ્રેમમાં જઈએ તો ડેઇલી ડિમાન્ડ અહીં મળી આવે. ડેઇલી ડિમાન્ડ અહીંયા મળી આવે, ટેસ્ટેડ છે વારંવાર, પણ આપણે એને સપોર્ટ તરીકે વર્ક કરી શકીએ. અને એક રેઝિસ્ટન્ટ તરીકે ત્રીજી વાર પ્રાઇસ જો અહીંયા આવે 900 900 અથવા તો એને રાઉન્ડ નંબર
તો પણ થઈ શકે. થેન્ક યુ.